થોડા ચક્કર પણ આવે છે. આનું શું કારણ હશે? મને લાગે છે કે ડોક્ટરને દેખાડવા જવું પડશે. ધૈર્ય, અંદર આવો. તમને શું થાય છે? મને થોડા સમયથી માથું દુખે છે અને ચક્કર પણ આવે છે. બરાબર. તમે જીભ બતાવો. જીભ તો ખૂબ ડ્રાય છે અને હોઠ પણ સૂકા છે. ડોક્ટર કોણ છે? તમે ભાઈ તમે તો હું કહું છું. કહો ને. શું તમને ડાયેરિયા છે? ના ના, એવું કઈ જ નથી. શું તમને ઓછી ઊંઘ આવે છે? ના, દરરોજ જેટલી જ ઊંઘ આવે છે. તમારે બ્લડ ટેસ્ટ કરાવવું પડશે. નર્સ, તમે આમનું બ્લડ ટેસ્ટ કરો અને મને રિઝલ્ટ આપો. ખાસ કરીને બીપી લેવલ તથા શુગર લેવલ ચેક કરો. અહીં લો બીપી કે લો શુગર હોઈ શકે છે. ઓકે, તમે ચાલો મારી. શુગર લેવલ ટેસ્ટ કરી જો. એ ના, એ ના રહેવા દે. આ લો આ રિઝલ્ટ. તેનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ નોર્મલ જ છે, જેથી બીપી કે શુગર પ્રોબ્લેમ નથી. શું તમે દિવસ દરમિયાન વધુ કામ કરો છો? ના ના, દરરોજ જેટલું જ કામ રહે છે. વધુ શારીરિક શ્રમ પણ થતો નથી. તમને બીપીનો પ્રોબ્લેમ નથી, શુગરનો પ્રોબ્લેમ નથી, ઊંઘ પર બરોબર આવે છે, તમને ડાયેરિયા પણ નથી, તો તમને શું થયું છે? તમે મને તમારી દિનચર્યા કહો. હું દરરોજ સવારે 7 વાગે ઉઠું છું. ત્યાર પછી 8-9 વાગે આસપાસ મારા કામ પર જઉં છું. રાત્રિના 8-9 વાગે ઘરે પાછો ફરું છું અને પછી જમીને થોડી વાર પરિવાર સાથે વાત કરીને હું સૂઈ જાઉં છું. તમે જમવામાં તો બધું બરોબર લો છો ને? હા હા, બધું બરોબર. પીવામાં ફિલ્ટરના પાણીનો ઉપયોગ કરો છો? અરે ના ના, મારે તો ટ્રાન્સપોર્ટનું કામ હોય. હું તો આખો દિવસ દરિયા કિનારે જ હોય છું. અમારે ત્યાં તો ખૂબ વધુ શિપો આવે. ચારે બાજુ ખાલી માત્ર કન્ટેનર જ દેખાય. ત્યાં ક્યાં ફિલ્ટરનું પાણી ગોતવા છે? અને છેલ્લા 4-5 દિવસથી તો અમારું ફિલ્ટર પણ બગડી ગયું છે. તેથી દરિયાનું ડાયરેક્ટ પાણી પી લઈએ. એમાં અમને કંઈ ન થાય. મોજે દરિયો ભાઈ. શું ભાઈ મોજે દરિયો? દરિયાનું ખારું પાણી થોડી ના પીવાય. કેમ, એમાં શું થાય? અરે ડોક્ટર કોણ? તમે મને બોલવા દો ને. તો બોલો ને. જુઓ ભાઈ, દરિયાનું પાણી ખૂબ ખારું હોય છે અને તેમાં ક્ષારનું પ્રમાણ પણ ખૂબ વધુ હોય છે. તેથી તે પાણી પી ન શકાય. કેમ, તેનાથી શું થાય? આપણા શરીરમાં કોષો હોય છે, બરાબર? બરાબર. આ કોષોના સંપર્કમાં ખારું પાણી આવવાથી, એટલે કે અધિસાંદ્ર દ્રાવણ. એટલે કોષ ડોક્ટર કોણ? તમે હું કહું છું. કહો ને. તો અધિસાંદ્ર દ્રાવણ સંપર્કમાં આવવાથી કોષ પોતાની સાંદ્રતા વધારવા પ્રયત્ન કરે છે. તેથી કોષ પોતાનું પાણી ગુમાવે છે અને તે સંકોચાઈ જાય છે. તેથી તમને ડિહાઇડ્રેશન થયું છે. ઓહો, આ તો મને ખબર જ ન હતી. હવેથી ધ્યાન રાખજો. ખાસ કરીને દરિયાનું પાણી ન પીતા. અને દવા ડોક્ટર કોણ? તમે ભાઈ તમે હા, હું તમને દવા આપું છું, તે લેજો અને ફિલ્ટરનું પાણી વધુ પ્રમાણમાં પીજો. ઓકે, આ લો આ દવા. થેન્ક યુ.